અમદાવાદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી રિક્ષાની ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા। રિક્ષામાં ખીચોખીચ ભરેલા વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે। જીવના જોખમે વિદ્યાર્થીઓ અહીં જોખમી સવારી કરી રહ્યા છે। બેદરકારી અહીં સામે આવી રહી છે। જીવના જોખમે વિદ્યાર્થીઓની સવારીનો વિડીયો વાયરલ। જાગૃત નાગરિકે બનાવેલો વિડીયો વાયરલ થયો છે। તો ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા। અમદાવાદના આ દ્રશ્યો એક જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો, પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે જે પ્રકારથી આ બાળકો અહીં જોખમી સવારી કરી રહ્યા છે, જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? બીજી તરફ ટ્રાફિક પોલીસ કે તંત્રની નજરે આ પ્રકારની રિક્ષાઓ શું સામે આવે છે, તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। તો વલસાડમાં કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં તસ્કરોએ મોબાઈલની દુકાનને નિશાન બનાવી દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી 3 લાખથી વધુના મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયા। ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં 2 તસ્કરો દુકાનમાં ચોરી કરતા નજરે પડી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં પલસાણાના ચલથાણ ગામે બેંક ઓફ બરોડામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે। રાત્રિના સમયે એક ઈસમ બેંકનું તાળું તોડી બેંકમાં ઘૂસ્યો હતો। ત્યારબાદ બેંકના લોકરને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેંકનું લોકર ન તૂટતા ઈસમ ખાલી હાથે પાછો ફર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો અમદાવાદમાં ગેરકાયદેસર કેમિકલ છોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। હાઈકોર્ટની ફટકાર બાદ કેમિકલ માફિયાઓ હજુ પણ બેફામ થઈ ગટરમાં કેમિકલ ઠાલવી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। સુએજ ફાર્મ વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। પ્રદૂષણમાં ઘટાડો થાય તે અર્થે કરોડોના ખર્ચે અહીં સેપ્ટ પ્લાન્ટ પણ લગાવાયો છે, તેમ છતાં સાબરમતી નદીમાં બેફામ રીતે કેમિકલ છોડાઈ રહ્યું છે। સમગ્ર મામલાને લઈને એએમસી, જીપીસીબી તથા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે। તો સુરતમાં ઉત્તરાયણ પહેલા પતંગ ફિરકીની ચોરીના બનાવ સામે આવી રહ્યા છે। જો કે પોલીસે કેસ ઉકેલીને 2 આરોપીને ઝડપી પાડ્યા છે। ઉત્તરાયણ પોલીસ મથકના હદ વિસ્તારમાં ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં પતંગ, બોબિન, ફિરકી સહિતના મુદ્દામાલની ચોરી થઈ હતી। ચોરીનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો હતો। આ કેસમાં ઉત્તરાયણના વીઆઈપી સર્કલ નજીકથી ગોળાદરાના 2 તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે। કચ્છના ગાંધીધામ કેશવાન લૂંટ કેસમાં પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે। સમગ્ર કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। લૂંટમાં કેશવાનના 2 કર્મચારીઓની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો। આરોપીઓ લૂંટને અંજામ આપવા કેશવાનની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી। મહત્વનું છે કે 2.13 કરોડ કેશ ભરેલી વાનને લઈને લૂંટારવો ભાગ્યા હતા, જેનો પોલીસ અને બેંક કર્મચારીઓએ પીછો કરી અટકાવી હતી। હાલ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। એ જે 6 લોકો હતા, બધાના અલગ અલગ રોલ હતા આખા અંજામને આપવા માટે, બનાવને અંજામ આપવા માટે। જેમાં કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી, તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનો હતો ત્યારે કઈ રીતે એ લોકોને ડાયવર્ટ કરવાનું। પછી 2 વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી, એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા। એક વ્યક્તિ જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો, એ રીતના બધાના અલગ અલગ રોલ હતા। તો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોલીસે લૂંટના આરોપીને ઝડપી પાડ્યા છે। 2018માં 10 લાખના હીરાની લૂંટ થઈ હતી। જીતુ શર્માની આગ્રાથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી અગાઉ હીરાના કારખાનામાં જ કામ કરતો હતો। અન્ય કારદારોને બંધક બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો। આરોપીઓ લૂંટ ચલાવી પોતાના વતન ચાલ્યા ગયા હતા। પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા આગ્રાથી એક આરોપી ઝડપાયો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં નકલી પોલીસની દાદાગીરી કરતો ઈસમ ઝડપાયો। ફતેગંજ વિસ્તારમાં પોતે પોલીસ હોવાનું કહીને વેપારીઓને ધમકાવતા નીતિન અગ્રવાલને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે। પતંગના વેપારીઓને દુકાનમાં નકલી ચાઇનીઝ ગુબ્બારો કેમ વેચો છો કહીને દાદાગીરી કરતો હતો, તેમજ પતંગના વ્યાપારીનો ખોટો કેસ કરી દેવાની ધમકી આપતો હતો, જેથી સયાજીગંજ પોલીસે યુવકની ધરપકડ કરી પોલીસે લખેલું બાઇક પણ કબજે કર્યું હતું।
વડોદરા પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ છે। સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલા ટેન્કર સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા। એસએમસીએ આરોપી પાસેથી કુલ 25 લાખથી વધુની કિંમતની 700 પેટી દારૂ કબજે લીધી છે। દારૂનો જથ્થો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવાની તૈયારી ચાલતી હતી। તે દરમિયાન જ એસએમસીની ટીમ ત્રાટકી હતી અને 4 આરોપીને રંગે હાથ ઝડપી લીધા હતા। હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી કે દારૂનો જથ્થો કોણે અને ક્યાંથી મંગાવ્યો હતો। તો રાજકોટ શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે અને હવે તો લૂંટારુઓ અનોખી રીતે લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે। આ લૂંટારુઓ પહેલા તો પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડે છે, ત્યારબાદ તેમની નજર ચૂકવી પેસેન્જરો પાસે રહેલ રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની ચોરી કરતા હતા। ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। 3 રિક્ષા, 4 મોબાઈલ ફોન સહિત કુલ 2,38,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે આરોપીની પૂછપરછમાં તેમણે 36 જેટલા ગુનાની કબૂલાત પણ કરી છે। લોકોની એક ગેંગ છે કે જે ઉલટી ઉપકા કરવાના બહાને આજુબાજુના જે પેસેન્જર્સ હોય એને ડિસ્ટર્બ કરી તેઓનું ધ્યાન ભટકાવી અને પછી તેમના ખીચામાંથી મોબાઈલ તથા પાકીટમાંથી પૈસા ચોરી લેતા હતા। તેના આધારે ડિકોય ગોઠવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરી વલસાડની। વલસાડના પારડીમાં સાડી પર દુષ્કર્મ આચરનાર આરોપમાં બનેવીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની સાસુએ પારડી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે। આરોપ છે કે આ શખ્સે પોતાની સગીર સાડી પર એક નહીં અનેક વખત દુષ્કર્મ આચર્યું અને 6 મહિના સુધી સગીરા પર અત્યાચાર કર્યો। ફરિયાદમાં ઉલ્લેખ છે કે મૂળ અંકલેશ્વરની સગીરા પોતાની બહેનને ત્યાં અભ્યાસ માટે પારડી આવી હતી। સગીરા પારડીમાં જ બહેન બનેવી સાથે રહેતી હતી। આ દરમિયાન બનેવીએ તેના પર નજર બગાડી હતી। હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સગીરબેનની દીકરી પર દુષ્કર્મ બાબતે માતાની ફરિયાદ લીધેલી છે અને આ ગુનામાં જે આરોપી છે જય પંડારામ એની ધરપકડ કરવામાં આવી છે। સગા જીજાજીએ પોતાની સગીરબેનની સાડી સાથે દુષ્કર્મનો આ બનાવ છે। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કલમ 376 પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એએમસી ટેક્સ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। એડવાન્સ ટેક્સ ભર્યા હોવા છતાં દુકાન સીલ કરવામાં આવી। સિનિયર સિટીઝને વિડીયો જાહેર કરીને રોષ ઠાલવ્યો। એડવાન્સ ટેક્સ ભર્યો હોવા છતાં એકમ સીલ કર્યું। બિલમાં 120 રૂપિયા ક્રેડિટ હોવા છતાં એકમ સીલ કરવામાં આવ્યું। એડવાન્સ ટેક્સ દર વર્ષે ભરેલ છે છતાં 1.5 લાખ જેટલો વેરો બાકી હોવાની નોટિસ પાઠવવામાં આવી। સુભાષ બ્રિજ પાસે આવેલી દુકાન સીલ કરવામાં આવી। તો સિનિયર સિટીઝનની વ્યથા વિડીયોના માધ્યમથી બહાર આવી છે। આ રીતે વગર વિચારે અમને આવી રીતે સીલ મારી જાય અને એના માટે અમારે કોર્પોરેશનના ધક્કા ખાવા પડે। એના માટે જવાબદાર કોણ? આ કેટલી હદ સુધી વ્યાજબી? જે માણસ એડવાન્સ ટેક્સ ભરે છે, વર્ષોથી ભરે છે, એની આ કદર થાય અને આ નુકસાની થઈ એની કોણ ભરપાઈ કરશે? મારા અહીંયા કોઈ નથી। હું પોલીસમાં પણ રજિસ્ટર્ડ સિનિયર સિટીઝન છું। 70 વર્ષની ઉંમર છે મારી અને આ રીતે મને હેરાન કરવામાં આવે કોર્પોરેશન વડે તો હું મીડિયાને કહું છું કે મને થોડી મદદ કરો। આવી રીતની સાવ લોલમ લોલ કેવી રીતે ચાલે? કોઈ પણ તપાસ કર્યા વગર કોઈ પણ દુકાનને કોઈ પણ સીલ મારી દે। તો જૂનાગઢમાં જોખમી રીતે વાહન ચલાવનારને સબક। પોલીસે બેફામ વાહન ચાલકને કરાવ્યું કાયદાનું ભાન। સાંકડી ગલીમાં જોખમી રીતે વાહન ચલાવી રહ્યો હતો શખ્સ। સ્થાનિકોના જીવનું જોખમ બને એમ ચલાવતો હતો વાહન। સિકંદર ખોખર નામના વાહન ચાલક પાસે માફી મંગાવવામાં આવી। અગાઉ બેફામ કાર ચાલકની કરતૂત પણ સીસીટીવીમાં કેદ થઈ હતી। મારું નામ સિકંદર ખોખર છે। મેં રફ ડ્રાઇવિંગ કરી હતી એટલે જુનાગઢ ટ્રાફિક પોલીસવાળાએ પકડ્યો છે। મારા ઉપર ગુનો દાખલ કર્યો છે। હવે આવી કોઈથી ડ્રાઇવિંગ કરીશ નહીં। હું માફી માંગુ છું। તો હવે વાત કરીશું ગુજરાત ટુ યુએસ ઓપરેશનની। ફ્રાન્સ કબૂતરબાજીમાં સંડોવાયેલા એજન્ટને ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18। કબૂતરબાજીની તપાસનો રેલો મહેસાણા સુધી પહોંચ્યો।
કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે તપાસ. મહેસાણા જિલ્લાના 2 કબૂતરબાજોના નામ પણ ખુલ્યા છે. કડીના ચંદ્રેશ પટેલ અને સાલડીના કિરણ પટેલની સંડોવણી હોવાનું સામે આવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કિરણ પટેલના ઘરે પહોંચી. એજન્ટ કિરણ પટેલના ઘરે તાળા લાગ્યા. કિરણ પટેલ વિશે કંઈ પણ કહેવા સ્થાનિકોનો ઇનકાર. ન્યૂઝ 18 ગુજરાતી વધુ એક કબૂતરબાજ હોય તેના ઘરે પહોંચી છે. મહેસાણા તાલુકાના સાલડી ગામ ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં 2 જેટલા જે એજન્ટો હોય છે તેમના નામ ખુલ્યા હતા. ઉલ્લેખનીય છે કે જે દુબઈથી એક પ્લેન હતું તે નિકારાગુઆ જવા નીકળ્યું હતું, પરંતુ ફ્રાન્સ ખાતે ઈંધણ પુરાવા માટે ત્યાં ઊભું રહેતા જે ફ્રાન્સ સરકાર હોય છે તેના દ્વારા તેના સામે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ તે જે ચાર્ટર પ્લેન હોય છે તેને ભારત મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ જે તપાસ હોય છે તે તપાસ કરવામાં આવતા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને અનેક જે ખુલાસા હોય છે તે થયા હતા. આ મામલે હાલમાં જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હોય છે તેમના દ્વારા 14 જેટલા જે એજન્ટો હોય છે તેમના સામે કાર્યવાહી પણ આરંભવામાં આવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના 2 જે એજન્ટો હોય છે તેમના નામ પણ ખુલ્યા છે. એક છે ચંદ્રેશ પટેલ, જેઓ કડી ખાતે રહે છે, જ્યારે બીજા એક છે કિરણભાઈ પટેલ કે જેઓ સાલડી ગામના વતની છે. હાલમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સાલડી ગામ પહોંચી છે, પરંતુ આ મામલે જે ગામજનો હોય છે તે કંઈ પણ કહેવા તૈયાર નથી. જે કિરણભાઈ પટેલનું જે મકાન છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો કેમેરા સામે નહીં પરંતુ એમ જ કહી રહ્યા છે કે જે આ કિરણ પટેલ હોય છે તે દિવાળી સમયે પોતાના પરિવાર સાથે 1-2 દિવસ આવતો હતો, બાકી તમામ જે દિવસ હોય છે આ ઘર બંધ રહેતું હતું. ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં 14 જેટલા જે એજન્ટો હોય છે તેને લઈ કાર્યવાહી આરંભી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સમાચારમાં આગળ વાત મુંબઈની ડોંબીવલી નજીક ટાઉન હોલ ખાતે બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગમાં 7મા માળે આગ ભભૂકી. આગે અન્ય માળને પણ ઝપેટમાં લીધા. બિલ્ડિંગના 3જા માળ સુધી રહે છે નાગરિકો. તમામ રહેવાસીઓને સુરક્ષિત બહાર કઢાયા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. તો ખૂબ જ ભીષણ આગ જોવા મળી રહી છે મુંબઈના ડોંબીવલી નજીક. ડાઉનટાઉન બિલ્ડિંગમાં આગ લાગી હતી અને આગ છે તે ભભૂકી ઉઠી હતી. 7મા માળે આગ ભભૂકી ઉઠી. બીજા પણ જે ફ્લેટ છે તેને પણ આગે ચપેટમાં લીધા. જોકે બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને અન્ય જે વિસ્તાર છે તે પણ આગની ચપેટમાં આવી ગયો છે. દ્રશ્યો પરથી અહીં જોવા મળી રહ્યું છે કે આગ કેટલી ભીષણ છે. જોકે તમામ લોકો અત્યારે સહી સલામત છે, તેમને બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગના 7મા માળે આગ લાગી હતી, જે બાદ ભયજનક માહોલ જોવા મળ્યો. અફરાતફરી મચી ગઈ, પરંતુ તમામ લોકો સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.